માશા એજ્યુવર્લ્ડમાં આપનું સ્વાગત છે. જરા કલ્પના કરો, તમે વર્ષો સુધી મહેનત કરીને એક બહુ જ અગત્યની પરીક્ષા પાસ કરો છો અને જ્યારે નોકરી મળવાનો સમય આવે ત્યારે તમને કહેવામાં આવે કે માફ કરજો, હવે તમે લાયક નથી. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ હકીકત છે ગુજરાતના હજારો શિક્ષક ઉમેદવારોની, જેમણે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે TET 1 પાસ તો કરી લીધી, પણ આજે એમનું ભવિષ્ય અંધારામાં છે. તો ચાલો આજે સમજીએ કે આ લાયકાત અને ગેરલાયકાત વચ્ચેનો આખો સંઘર્ષ છે શું. પરીક્ષા પાસ કરી પણ ભરતીમાંથી બહાર? આ કેવો વિરોધાભાસ છે? આ જ સવાલ આજે હજારો TET 1 પાસ ઉમેદવારોના મનમાં ફરી રહ્યો છે. એમણે પોતાની યોગ્યતા સાબિત કરી દીધી, પણ જ્યારે નોકરી મેળવવાનો વારો આવ્યો ત્યારે સિસ્ટમના જ વિલંબને કારણે તેઓ ગેરલાયક ઠરવાની અણી પર છે. પણ આવું બન્યું કેવી રીતે? ઓકે, તો આ આખા મુદ્દાને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલાં આપણે સમજીશું કે લાયકાત અને વય મર્યાદા વચ્ચેનો સંઘર્ષ શું છે. પછી જોઈશું કે તેઓ ન્યાય માટે શું દલીલો કરી રહ્યા છે. એ પણ જાણીશું કે તેમનો અનુભવ કેમ કિંમતી છે, સરકાર પાસે તેમની ચોક્કસ માંગણીઓ શું છે, અને છેલ્લે આ લડાઈમાં હવે આગળ શું થશે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. લાયકાત વિરુદ્ધ વયમર્યાદા. આ જ એ મૂળ મુદ્દો છે જ્યાંથી આખી સમસ્યા ઊભી થઈ છે. એક બાજુ છે ઉમેદવારોની સાબિત થયેલી યોગ્યતા અને બીજી બાજુ છે સરકારી નિયમોની સમયસીમા. આખી સમસ્યાને સમજવા માટે બસ આ 2 બાબતો જ કાફી છે. એક તરફ ઉમેદવારોએ TET 1 પાસ કરીને પોતાની મહેનત અને યોગ્યતા સાબિત કરી દીધી, અને બીજી તરફ સમય વહેતો રહ્યો. સરકારી ભરતીની રાહ જોવામાં જ વર્ષો નીકળી ગયા. અને જ્યારે આ 2 સમયરેખાઓ એકસાથે નથી ચાલતી ત્યારે પરિણામ ઉમેદવારોના ભવિષ્ય પર આવે છે. અને આ સરકારી વિલંબનું પરિણામ શું આવ્યું? જે ઉમેદવારો એક સમયે નોકરી માટે એકદમ લાયક હતા, એ જ ઉમેદવારો રાહ જોઈને જ વયમર્યાદાની બહાર નીકળી ગયા. આ એક એવી સ્થિતિ છે જ્યાં ઉમેદવારોની કોઈ જ ભૂલ નથી, છતાં સિસ્ટમની ધીમી ગતિની સજા તેમને મળી રહી છે. અને આ જ વાત આપણને આપણા બીજા વિભાગ પર લઈ આવે છે. વિલંબની સજા. ઉમેદવારો હવે સવાલ પૂછી રહ્યા છે અને ન્યાય માટે દલીલ કરી રહ્યા છે. એમનો સીધો સવાલ એ છે કે જે વિલંબ માટે અમે જવાબદાર જ નથી, એની સજા અમને કેમ? ઉમેદવારો હવે પોતાની દલીલને બંધારણના આધારે રજૂ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અનુચ્છેદ 14 અને 16 પ્રમાણે દેશના દરેક નાગરિકને સમાનતા અને સરકારી નોકરીમાં સમાન તકનો અધિકાર છે. આ બતાવે છે કે આ લડાઈ ખાલી એક નોકરીની નથી, પણ એમના મૂળભૂત બંધારણીય હકોની રક્ષા માટે પણ છે. એટલે આખી દલીલનું કેન્દ્ર છે ન્યાય. ઉમેદવારોનું સ્પષ્ટ કહેવું છે કે માત્ર ઉંમર વધી ગઈ એ કારણથી ભરતીમાંથી બહાર કરી દેવા એ અન્યાય છે. એમનો તર્ક એકદમ સીધો છે. જો ભરતી સમયસર થઈ હોત તો ઉંમરનો સવાલ જ ના આવત. તો પછી જો વિલંબ સરકારી તંત્રનો છે તો એનો ભોગ ઉમેદવારો શા માટે બને? હવે આવીએ ત્રીજા વિભાગ પર, જે ઉંમરને એક સમસ્યા નહીં પણ એક ફાયદા તરીકે રજૂ કરે છે. ચાલો જોઈએ કે આ ઉમેદવારોનો અનુભવ આપણી શિક્ષણ વ્યવસ્થા માટે કેટલું મૂલ્યવાન સાબિત થઈ શકે છે, અને તેઓ કેમ પોતાને એક સંપત્તિ માને છે. જો આ ઉમેદવારોની દલીલ માત્ર નોકરી મેળવવા માટે નથી, પણ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પણ છે. તેઓ માને છે કે એમનો જીવનનો અનુભવ એમને વધુ પરિપક્વ અને સારા શિક્ષક બનાવે છે. તેઓ કરિયરના એવા પડાવ પર છે જ્યાં સ્થિરતા છે, ભણાવવાનો જુસ્સો છે, અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં લાંબા સમય સુધી સેવા આપવાની તૈયારી પણ છે. અને આ ગુજરાતની શાળાઓ માટે એક બહુ મોટો ફાયદો છે. અને આ વાતનું એકદમ નક્કર ઉદાહરણ કચ્છમાંથી મળે છે. હમણાં જ ત્યાં 50 જેટલા નવા નિમાયેલા યુવા શિક્ષકોએ પોતાના ઘર ગામ નજીક બદલી માટે રાજીનામું આપી દીધું. હવે એની સરખામણીમાં આ અનુભવી ઉમેદવારોની સ્થાયી થવાની શક્યતા ઘણી વધારે છે. તેમને જ્યાં નોકરી મળે છે ત્યાં લાંબો સમય ટકી રહેવાની અને સ્થાનિક સમાજનો હિસ્સો બનવાની સંભાવના પણ વધુ હોય છે, જે શાળાઓને ખૂબ જ જરૂરી સ્થિરતા આપે છે. તો આ અન્યાય સામે ઉમેદવારો કરી શું રહ્યા છે? આપણો ચોથો વિભાગ એમના સંકલિત પ્રયાસો પર છે. એમની ચોક્કસ માંગણીઓ શું છે અને એમણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે અત્યાર સુધી શું શું કર્યું છે. એમની માંગણીઓ એકદમ સ્પષ્ટ છે અને મુખ્યત્વે 3 મુદ્દા પર કેન્દ્રિત છે. પહેલું, સરકારી વિલંબની ભરપાઈ કરવા માટે વયમર્યાદામાં છૂટછાટ આપો. બીજું, ભરતી પ્રક્રિયામાં હવે જરાય મોડું કર્યા વગર તાત્કાલિક શરૂ કરો. અને ત્રીજું, રાજ્યની શાળાઓમાં જે હજારો જગ્યાઓ ખાલી પડી છે એને ભરવા માટે એક મોટી ભરતી ઝુંબેશ ચલાવો. અને આ ખાલી હવામાં કરેલી વાતો નથી. એમણે એના માટે નક્કર પગલાં પણ લીધા છે.
શિક્ષણ મંત્રીથી લઈને ધારાસભ્યો અને ગૃહમંત્રીના કાર્યાલય સુધી એમણે લોકશાહી રીતે દરેક સ્તરે પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરી છે. આ એમના સંઘર્ષની ગંભીરતા અને એમના સંગઠિત પ્રયાસોને બતાવે છે. આટલા બધા પ્રયત્નો અને રજૂઆતો પછી હવે આપણે અંતિમ અને સૌથી અગત્યના સવાલ પર આવીએ છીએ. હવે આગળ શું? આ આખા અભિયાનનો આવનારો રસ્તો કેવો હશે? ઉમેદવારોમાં હવે એક નવી રણનીતિ ઘડાઈ રહી હોય એવું લાગે છે. આ સંદેશ એનો સ્પષ્ટ સંકેત છે. હવે એમને સમજાઈ રહ્યું છે કે માત્ર કાગળ પરની અરજીઓ કરવાથી કદાચ કામ નહીં બને. હવે સમય છે ગાંધીનગર જઈને પોતાની સામૂહિક તાકાત બતાવીને રૂબરૂમાં વાત રજૂ કરવાનો. એમને એ સલાહ પણ મળી છે કે આ સંઘર્ષમાં સતત પ્રયત્ન કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શિક્ષણ મંત્રી સમક્ષ વારંવાર રજૂઆત કરીને આ મુદ્દાને જીવંત રાખવો પડશે. તો જ કોઈ સકારાત્મક પરિણામની આશા રાખી શકાય છે. સફળતા માટે સતત દબાણ જરૂરી છે. અને અંતે આ સૌથી મોટો સવાલ આપણી સામે છે. શું આ ઉમેદવારોનો એકજૂથ અને સતત અવાજ કોઈ પરિણામ લાવી શકશે? શું તેમની એકતા સરકારને એમની માંગણીઓ પર ફરીથી વિચાર કરવા માટે મજબૂર કરી શકશે? આ લડાઈ ખાલી થોડા હજાર ઉમેદવારોના ભવિષ્યની નથી, પણ ગુજરાતની આખી શિક્ષણ વ્યવસ્થામાં રહેલા વિશ્વાસ અને ન્યાયની પણ છે. આ સંઘર્ષનું પરિણામ શું આવશે એ તો હવે સમય જ કહેશે.